ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ આ ચેપ્ટરમાં અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે માત્ર અવરોધ જોડેલો એસી પરિપથ હોય તો એમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો મળે, એ બંનેની કળા સમાન હોય અને એ વખતે એ પરિપથની અંદર ઉષ્મા રૂપે કેટલો પાવરનો વ્યય થાય એ આપણે એક કિસ્સો જોઈ ગયા. બીજા કિસ્સામાં માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય ત્યારે પ્રવાહ અને વોલ્ટેજનો કળા તફાવત કેટલો મળે, ઉપરાંત એ પરિપથમાં ઉષ્મીય પાવરનો વ્યય કેટલો થાય એ વાત કરી ગયા. એમ ત્રીજા કિસ્સામાં માત્ર કેપેસિટર જોડેલું હોય તો એવા એસી પરિપથમાં એ વોલ્ટેજ અને પ્રવાહના કળા તફાવત તેમજ એમાં ઉષ્મીય પાવર જે વપરાતો હોય એના વિશેની આપણે વાતો ભણી ગયા. એટલે કે અત્યાર સુધીમાં આપણે અવરોધક, કેપેસિટર અને ઇન્ડક્ટર ત્રણેયને અલગ અલગ રીતે જોડેલા પરિપથોની વાત કરી ગયા. હવે આપણે એવો પરિપથ વિચારીશું કે જેમાં આ ત્રણેય ઘટકો એક સાથે શ્રેણીમાં જોડેલા હોય. તો જો આપણા એસી પરિપથમાં ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધક ત્રણેયને આપણે સાથે જો શ્રેણીમાં જોડેલા હોય તો એવા પરિપથને એલઆરસી અથવા એલસીઆર શ્રેણી એસી પરિપથ કહેવાય. એટલે કે અહીંયા એલસીઆર શ્રેણી એસી પરિપથ, આનો અર્થ એ કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ના શ્રેણી જોડાણથી રચાતા એસી વિદ્યુત પરિપથને એલસીઆર શ્રેણી એસી પરિપથ કહેવાય. એટલે આ વાત છે કે એલસીઆર પરિપથનો અર્થ શું થાય. તો અહીંયા જોઈએ કે અહીંયા પરિપથમાં આપણા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન કે જેમાં વોલ્ટેજ V = Vm sin ઓમેગા t અનુસાર બદલાતા મળે. આની સાથે આ એક ઇન્ડક્ટર જોડીએ, આ એક કેપેસિટર લઈએ અને અવરોધક લઈએ. તો આના શ્રેણી જોડાણથી રચાતો પરિપથ એટલે એલસીઆર શ્રેણી પરિપથ થયો. હવે અહીંયા શ્રેણી જોડાણ છે માટે આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણની લાક્ષણિકતા પ્રમાણે આ પરિપથમાં પસાર થતો જે એસી પ્રવાહ મળશે એ એસી પ્રવાહ એ આપણને સમાન જોવા મળે. દરેક ઘટકમાં એસી પ્રવાહ એક સરખો હોય. હવે આ પરિપથ માટે જો અહીંયા આગળ આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ એટલે કે આપેલ બંધગાળા માટે કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે હું લખી શકું કે ઇન્ડક્ટરને સમાંતર વોલ્ટેજ VL વત્તા કેપેસિટરને સમાંતર વોલ્ટેજ VC વત્તા અવરોધને સમાંતર વોલ્ટેજ V બરાબર આ લાગુ પાડેલા વોલ્ટેજ V લખાય.
એટલે એનો અર્થ એ કે અહીંયા આ VL બરાબર હું આમ લખી શકું L di/dt કે જે ઇન્ડક્ટરના વોલ્ટેજ મળે. તો કેપેસિટર માટે અહીંયા આગળ લેવા જાઓ તો કેપેસિટર માટે મને ખબર છે કે કેપેસિટન્સ C બરાબર Q/V અને માટે અહીંયા વોલ્ટેજ V લેવા જાઉં તો V ની કિંમત એ આપણને શું મળશે તો કે V બરાબર ત્યાં આપણે લખી શકીશું Q/C એટલે કે અહીંયા VC બરાબર Q/C કે જે કેપેસિટરના વોલ્ટેજ થાય અને અહીંયા VR બરાબર I into R એટલે અવરોધના વોલ્ટેજ થયા. તે કિંમતો અહીં મૂકી દઈએ. ચલો એ કિંમતો મૂકીશું એટલે આપણે લખી શકીશું L di/dt પ્લસ Q/C પ્લસ IR is equal to Vm sin omega t. તો આ આપણું સમીકરણ 2 અને હવે આ સમીકરણ જે છે એને LCR પરિપથનું વિકલ સમીકરણ કહી શકાય. એટલે કે હું આમ કહી શકું કે આ સમીકરણ 2 ને LCR પરિપથનું વિકલ સમીકરણ કહેવાય. આથી એ વિકલ સમીકરણની વાત. હવે આપણે અહીંયા આગળ આ પરિપથમાં પસાર થતો પહેલા તો મહત્તમ પ્રવાહ શોધીએ અને મહત્તમ પ્રવાહ આપણે જોઈતો હોય તો ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરી અને આપણે એના માટે કંઈક સમીકરણો મેળવીએ. તો હવે જો અહીંયા આગળ આ VL VC અને આ VR એના માટેના ફેઝર ડાયાગ્રામ દોરીએ. નીચે મુજબ મળે. આપણી અહીંયા આગળ સંદર્ભ રેખા આ y અક્ષ કહીએ તો જ્યારે અવરોધ હોય તો અવરોધ માટે મને આ રીતે આ વોલ્ટેજ જે છે એ VR મળે તો સામે પ્રવાહ જે છે એ મને અહીંયા I મળે. હવે જ્યારે હું ઇન્ડક્ટરની વાત કરું તો આપણે જોઈ ગયા કે એકલા ઇન્ડક્ટરના કિસ્સામાં પરિપથના વોલ્ટેજની કળા પ્રવાહની કળા કરતા π/2 જેટલી વધારે હોય. એટલે કે પ્રવાહની કળા એ વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી ઓછી હોય તો આ પ્રવાહની કળા એટલે આપણને અવરોધની સમાંતર મળે. તો મારે વોલ્ટેજ લેવો હોય તે π/2 જેટલી વધારે કળાવાળા એ વોલ્ટેજ અહીંયા લેવા પડે. એટલે કે આ VL મળે કે જ્યાં આ કળા તફાવત એ π/2 નો મળે. એટલે આ વોલ્ટેજ માટેની કળા મળે. તો કેપેસિટર લો એટલે કે આ મને ઇન્ડક્ટરના વોલ્ટેજ માટેનો ફેઝર મળી ગયો. હવે કેપેસિટર માટેનો ફેઝર દોરું તો આપણે અગાઉ જોઈ ગયા કે કેપેસિટરના કિસ્સામાં વોલ્ટેજની કળા એ પ્રવાહની કળા કરતા π/2 જેટલી ઓછી હોય. એટલે જે પ્રવાહ માટેનો ફેઝર આપણે દોરેલો છે
એની સાથે -π/2 નો ખૂણો બનાવે એ દિશામાં મારે કેપેસિટર મૂકવું પડે, એટલે કેપેસિટરના વોલ્ટેજ એ દિશામાં મૂકવા પડે, એટલે આ Vc મળે કે જે અહીંયા આગળ આ દિશામાં મળે. તો હવે જો આ ફેઝરને સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ સ્વરૂપે આ ફેઝર ઉકેલ શોધતા હું લખી શકું કે VR વત્તા VL વત્તા VC બરાબર લાગુ પાડેલા વોલ્ટેજ V. એટલે આ રીતે VR વત્તા VC વત્તા VL બરાબર તમે V લખી શકો. હવે અહીંયા તમે જોઈ શકો કે જો આના મૂલ્ય જે લેવા જઈએ તો આ VR બરાબર હું અહીંયા લખી શકું કે મહત્તમ પ્રવાહ Im હોય તો Im * R. VL એટલે મહત્તમ પ્રવાહ Im હોય તો Im ઇન્ટુ એના માટે મને એનું પહેલા ઇન્ડક્ટિવ કેપેસિટર ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ XL મળે એટલે Im * XL લખાય. તો આ VC એના બરાબર લખી શકાય Im * XC કે જ્યાં Im એટલે પરિપથનો મહત્તમ પ્રવાહ તો સામે R એટલે અવરોધ તો XL એટલે ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ અને XC એટલે કેપેસિટિવ ઇમ્પિડન્સ મળે. ચલો એ કિંમતો મૂકી દઈએ એટલે હવે એના ઉપરથી હું અહીંયા આગળ લખી શકું આ ઉપરાંત અહીંયા બીજી વસ્તુ કે આ VL અને VC એની કળાઓ પ્રવાહ I ની કળા કરતા અનુક્રમે π/2 જેટલી વધુ અને ઓછી છે. તો આ V નું મૂલ્ય એ આવું નીચે પ્રમાણેનું સમીકરણ લખી શકાય. ચલો એ કિંમત જોતી હોય તો આ મૂલ્ય માટે લઉં તો આ V² બરાબર VR² પ્લસ હવે જુઓ કે આ VL અને VC ની કળાઓ I ની કળા કરતા π/2 જેટલી એકમાં વધારે છે બીજામાં ઓછી છે. એનો અર્થ એ કે VL અને VC એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે અને પરિણામે હું આને VL - VC આનો સ્ક્વેર લખી શકું. કારણ કે VL અને VC એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. ચલો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે માટે એના માટે ત્યાં VL + VC ની જગ્યાએ હું VL - VC હોલ સ્ક્વેર લખી શકું. ચલો એ કિંમતો મૂકીશ એટલે આના ઉપરથી હું અહીંયા લખી શકીશ કે આ V² બરાબર ચલો VR² ની જગ્યાએ શું લખી શકાય
Im સ્ક્વેર ઇન્ટુ r સ્ક્વેર વત્તા VL અને VC, આમાં આ Im ને બહાર કાઢી લો કોમન એટલે Im સ્ક્વેર ઇન્ટુ હું આમ લખી શકું XL માઈનસ XC આનો સ્ક્વેર, એટલે કે આને લખી શકાય Im સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ r સ્ક્વેર વત્તા XL માઈનસ XC નો સ્ક્વેર, અને માટે લખી શકાય V ઇક્વલ ટુ Im ઇન્ટુ r સ્ક્વેર વત્તા XL માઈનસ XC આના સ્ક્વેર નું વર્ગમૂળ, એટલે રેઝ ટુ 1/2. અને માટે જો વિદ્યુત પ્રવાહ મહત્તમ પ્રવાહ લઉં તો Im બરાબર લખી શકું V છેદમાં અંડર રૂટ r સ્ક્વેર વત્તા XL માઈનસ XC આનો સ્ક્વેર લખી શકાય. એટલે આ રીતે આ મહત્તમ પ્રવાહ માટેનું આપણે આવું સૂત્ર મળે. હવે આમાં આ અંડર રૂટ r સ્ક્વેર વત્તા XL માઈનસ XC નો સ્ક્વેર, આને કહેવાય પરિપથના અસરકારક ઇમ્પિડન્સ નું મૂલ્ય. એટલે આના બરાબર z, એટલે કે પરિપથના અસરકારક ઇમ્પિડન્સ નું મૂલ્ય મળે. અને માટે હું લખી શકું કે Im બરાબર V ના છેદમાં z. એટલે આ આપણી પાસે મહત્તમ પ્રવાહ માટેનું સૂત્ર મળે કે જ્યાં આ વોલ્ટેજ જે છે એ આપણે મહત્તમ વોલ્ટેજ લેતા હોઈએ, અને મહત્તમ વોલ્ટેજ લેતા હોય તો આ મહત્તમ વોલ્ટેજ માટેનું અહીંયા સૂત્ર થયું. એટલે આ આપણા સૂત્રમાં જે વોલ્ટેજ છે એ મહત્તમ વોલ્ટેજની આપણે વાત કરીએ છીએ. કારણ કે આપણે પ્રવાહ મહત્તમ લીધો એટલે વોલ્ટેજ પણ મહત્તમ થયા. તો આ જે સૂત્ર છે આ સૂત્રને આપણે એસી પરિપથ માટેનું ઓહમનો નિયમ પણ કહી શકાય. તો આ આપણને મહત્તમ પ્રવાહ માટેની આવી કિંમત મળે, અને આ એનો અસરકારક ઇમ્પિડન્સ આ રીતે મળી શકે. હવે જો આમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કાળા તફાવત પાઈ હોય તો આના ફેઝર ઉપરથી તમે એનો કાળા તફાવત શોધી શકો. તો અહીંયા જોઈએ કે જો આ પરિપથના વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત એ પાઈ હોય તો આપણે આ સમીકરણ ઉપરથી એના વોલ્ટેજને કળા માટેના ફેઝર લઈએ તો ફેઝર ડાયાગ્રામની મદદથી હું આ રીતે લઈ શકું કે આ વોલ્ટેજ Vi એટલે અવરોધકના વોલ્ટેજ Vi, આ ઇમ્પિડન્સ અને ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજનો તફાવત એટલે VL VC, અને એ લઈએ તો આ પરિણામ આપણને મળે. એટલે આ આપણી પાસે કળા તફાવત પાઈ થયો. એટલે આને આ પરિણામી ઇમ્પિડન્સ આપણું Z મળે, અને એ જો પરિણામી ઇમ્પિડન્સ Z મળે તો આ જે આપણે ઇમ્પિડન્સ છે એમાં આ વોલ્ટેજ કે અહીંયા આગળ જે સુધારો કરશું કે આ જે ઇમ્પિડન્સ છે આપણો અવરોધ માટેની ઇમ્પિડન્સ એટલે આ
એ રીતે આ ઇન્ડક્ટર અને કેપેસિટરના ઇમ્પિડન્સ એટલે XL XC અને માટે આ પાયથાગોરસના નિયમ પ્રમાણે પરિણામી ઇમ્પિડન્સ Z બરાબર આપણે લખી શકીએ R અને XL XC આ પાયથાગોરસ આને લાગુ પાડીએ તો Z² બરાબર R² વત્તા XL XC નો સ્ક્વેર એટલે કે Z બરાબર √R² પ્લસ XL XC હોલ સ્ક્વેર લખાય. તો આના પરથી જો હું અહીંયા આગળ tan phi લઉં તો tan phi ચલો tan એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે કે XL XC છેદમાં R એટલે આ સમીકરણ જે છે એ આપણને પેલા વોલ્ટેજ અને કળાના એટલે વોલ્ટેજ અને પ્રવાહના કળા તફાવત માટેનું સૂત્ર મળે. એટલે આના ઉપરથી વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત phi શોધી શકાય. માટે phi બરાબર tan ઇન્વર્સ એ XL XC upon R આ સૂત્ર મળે. તો આપણે વાત કરી કે LRC AC પરિપથમાં જ્યારે મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહની આપણે વાત કરતા હોય તો એ વખતે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત કેવી રીતે શોધી શકાય, પરિપથનો ઇમ્પિડન્સ કેવી રીતે મળે એ વિશેની આપણે અહીંયા આગળ વાત કરી ગયા. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે એને પ્રવાહ મહત્તમ હોવાના બદલે કોઈ પણ મૂલ્યનો પ્રવાહ હોય તો કેવી રીતે એને શોધી શકાય. જો આના વોલ્ટેજ વિરુદ્ધ સમય અને પ્રવાહ વિરુદ્ધ સમયના આલેખ દોરવા હોય તો એ આલેખો આ રીતે દોરી શકાય કે આ x અક્ષ ઉપર ઓમેગા t લઈએ, y અક્ષ ઉપર આપણે વોલ્ટેજ અથવા પ્રવાહ લઈએ. તો વોલ્ટેજ માટે લઈએ તો આલેખ આપણને આ રીતે મળવાનો, કારણ કે એ તો sin ઓમેગા t અનુસાર વોલ્ટેજ બદલાય છે એટલે એ આલેખ તો આપણને sin વક્ર જેવો મળે. તો પ્રવાહની કળા એ વોલ્ટેજની કળા કરતા કંઈક phi જેટલી ઓછી અથવા વધુ હોય, પરિણામે આવે કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત phi જેટલો મળે. એટલે આજે પ્રવાહની વાત કરીએ તો પ્રવાહ આપણને અહીંયા ક્યાંક મહત્તમ મળે એટલે આ રીતે પ્રવાહ મળતો હોય. તેમાં કોઈ પણ સમયે તમે પ્રવાહ અને વોલ્ટેજ, મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ એનો કળા તફાવત શોધો તો phi જેટલો મળે. એટલે આ પરિપથનો પ્રવાહ અને વોલ્ટેજ માટેનો આપણે અહીંયા આગળ આલેખો દોરી શકીએ. તો આ વાત થઈ એ મહત્તમ પ્રવાહ માટેના ઉકેલની વાત થઈ. હવે કોઈ પણ પ્રવાહનું મૂલ્ય હોય, મહત્તમના બદલે કોઈ પણ મૂલ્યનો પ્રવાહ હોય તો આના વ્યાપક ઉકેલ એ આપણે આવતી વખતના લેક્ચરમાં શોધીશું. ત્યાં સુધી આપણે અહીંયા આગળ રજા લઈશું. ઓફકોર્સ જતા પહેલા એક વખત ફરીથી ચેક કરી લો, જોઈ લો કે આજના આપણા લેક્ચરમાં શું ભણી ગયા. તો પહેલા તો આપણે વાત કરી LRC પરિપથની. LRC શ્રેણી પરિપથ એટલે કે આ પરિપથ માટે શું કહી શકાય કે જો તમે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધક આ ત્રણેયને AC પરિપથમાં શ્રેણીમાં જોડો તો તૈયાર થતો પરિપથ એટલે LRC AC પરિપથ મળે. ચલો આવા પરિપથ માટે જો આપણે વિકલ સમીકરણ મેળવવા જઈએ તો એ વિકલ સમીકરણ આપણે જોયું કે આ સમીકરણ 2 એ આપણને આ LRC AC પરિપથનું વિકલ સમીકરણ મળે. હવે આના ઉપરથી આ પરિપથ માટે આપણે અહીંયા ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરી અને પહેલા તો મહત્તમ પ્રવાહ માટે ઓહમનો નિયમ મેળવીએ. ચલો એ મેળવવો હોય તો ત્રણેય ઘટકો શ્રેણીમાં જોડેલા છે માટે ત્રણેયમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ તો સમાન હોય, એક સરખો જ પ્રવાહ હોય એટલે પ્રવાહ માટેનો એકવાર આપણે ફેઝર લઈ લઈએ.
હવે વોલ્ટેજ માટેના ફેઝર લેવા જઈએ તો અવરોધ અને પ્રવાહના કડા તફાવત, એટલે અવરોધના વોલ્ટેજ અને પ્રવાહના કડા તફાવત એ બંને તો શૂન્ય હોય, એટલે કે બંને સમાન કડામાં હોય, માટે વોલ્ટેજનો ફેઝર એ પ્રવાહના ફેઝર ઉપર જ એને સમાંતર જ મળે. ત્યાર પછી તમે ઇન્ડક્ટરના વોલ્ટેજ માટેનું ફેઝર દોરો તો ઇન્ડક્ટરના કિસ્સામાં વોલ્ટેજની કડા એ પ્રવાહની કડા કરતાં π/2 જેટલી વધારે હોય, એટલે એ આપણને એ રીતે VL અહીંયા આગળ જે દર્શાવીએ છીએ એ પ્રમાણે ફેઝર મળે. તો કેપેસિટરના કિસ્સામાં કડા વોલ્ટેજની કડા π/2 જેટલી ઓછી હોય, એટલે ટૂંકમાં હવે પ્રવાહ અને અવરોધના વોલ્ટેજ એ બે માટેના ફેઝર જો આપણને આલેખના પ્રથમ ચરણમાં મળે તો આ ઇન્ડક્ટર માટેના વોલ્ટેજનો ફેઝર એ બીજા ચરણમાં મળે અને કેપેસિટર માટેના વોલ્ટેજનો જે ફેઝર છે એ આપણને ચોથા ચરણમાં મળે. પરિણામે આના સદિશ સ્વરૂપે લઈએ તો એમ કહી શકાય કે આ ત્રણેય પેલા વોલ્ટેજની કિંમતનો સરવાળો એટલે આ પરિપથના મહત્તમ વોલ્ટેજ જેટલું મળે. ચલો એના પરથી હું આ VR માટે મહત્તમ પ્રવાહ ગુણ્યા અવરોધ લખી શકું. VL ની જગ્યાએ મહત્તમ પ્રવાહ ગુણ્યા XL લખાય, તો VC ની જગ્યાએ મહત્તમ પ્રવાહ ગુણ્યા XC લખાય, કે જ્યાં XL એટલે ઇન્ડક્ટરને કારણે મળતો ઇમ્પિડન્સ અને XC એટલે કેપેસિટરને કારણે મળતો ઇમ્પિડન્સ. એક કિંમતો મૂકી અને આપણે મહત્તમ પ્રવાહ માટેનું સૂત્ર મેળવી શકીએ. ઉપરાંત અહીંયા આપણે જોયું કે VL અને VC ના ફેઝરો એ બે પરસ્પર વિરુદ્ધ દિશાના છે અને માટે જ્યારે અહીંયા સદિશ સ્વરૂપે લઈએ તો VL પ્લસ VC ના બદલે એ VL માઇનસ VC કહી શકાય. એટલે એના માનાંક લેવા જઈએ તો આ રીતે એના માનાંક માટેનું સૂત્ર આપણે મેળવી શકીએ અને એના પરથી આપણને મહત્તમ પ્રવાહ માટેનું સૂત્ર મળે Im બરાબર Vm/Z. અને આ સમીકરણને ISC પરિપથ માટેનો ઓહમનો નિયમ કહી શકાય. હવે જો એ પરિપથના વોલ્ટેજ અને પ્રવાહના કડા તફાવત phi હોય તો અહીંયા આપણે આલેખો દોરી અને એના ઉપરથી જોઈ શકીએ કે tan phi બરાબર XL માઇનસ XC અપોન R, એટલે કે phi બરાબર tan ઇન્વર્સ XL માઇનસ XC અપોન R. તો આ સૂત્ર વડે આ વોલ્ટેજ અને પ્રવાહનો કડા તફાવત LRC પરિપથ માટે શોધી શકાય. ઉપરાંત એ વોલ્ટેજ અથવા પ્રવાહના ઓમેગા ટી સાથેના આલેખો દોરીએ તે આલેખો આપણે અહીંયા આગળ આ રીતે દોરી શકીએ. એટલે આ આપણી LRC પરિપથની વાત થઈ. હવે આવતી વખતના પીરિયડમાં આપણે જોઈશું કે આના પ્રવાહ માટેનો વ્યાપક ઉકેલ કેવી રીતે મળે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.